ये जरूरी है। યુપીના રાજકારણને બદલવા માટે રાહુલ ત્યાં બિલકુલ બિલકુલ अच्छा यूपीના રાજકારણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે। એક બ્રેકિંગ રવિ કિશન આગળ ચાલી રહ્યા છે યુપી થી 15,000 મતથી યુપીના ગોરખપુર થી રવિ કિશન હવે આગળ ચાલી રહ્યા છે 15,000 મતની લીડ છે। અહીંયા પણ લીડ ખૂબ જ નાની છે બધી જગ્યાએ હવે લીડ જે છે તે ઓછી થતી જોવા મળી રહી છે। સદ્ય આપણે જે વિધાનસભા સપા આગળ છે, સપા ટક્કર આપે છે। આજે વાત થતી હતી આપણે એક બાઇટ ચલાવી લઈએ। सब महादेव की कृपा है, देवतुल जनता को धन्यवाद है। मोदी योगी जी के इस कार्यकाल में हमारे द्वारा जो सेवा हुई जनता उसका प्रसाद दे रही है, विश्वास जता रही है सब लोगन के, पूरे गोरखपुर की देवतुल जनता के दिल से धन्यवाद। अभी और आगे बढ़त। થેન્ક યુ। ના જમ્મુ જી જી એક ક્વિક રિએક્શન ઉત્તર પ્રદેશ ઉપર આપણે લઈશું। આ સાથે જ સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરા પણ જીતેન્દ્રભાઈ આપના માટે સારા સમાચાર જૂનાગઢ થી 16મો રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યો છે અને રાજેશ ચુડાસમા આગળ ચાલી રહ્યા છે। જેઓના નામની છેલ્લે જાહેરાત થઈ, કેટલીક ચર્ચાઓ પણ થઈ હતી, તેઓની જીત પણ હવે નિશ્ચિત થઈ ચૂકી છે કારણ કે જે રાઉન્ડ રહ્યા છે તેમાં તેટલા મત નથી કે તેઓની લીડ કાપી શકે। એટલે કે વધુ એક જીત ગુજરાતની અંદર જૂનાગઢથી પણ વધુ એક કમળ ગુજરાતે દેશ માટે પણ મોકલી દીધું છે। કુલ દેશમાં જે જીત છે તે 3 બેઠકો પર, જેમાંથી 2 ગુજરાતની, હવે 4 બેઠકો પર થઈ જશે, જેમાંથી 3 ગુજરાતની મળશે। જો તમે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે, ત્યાં ભારતીય જનતા પાર્ટી ખૂબ આગળ ચાલે છે। તમે તેલંગાણામાં ત્યાં કોંગ્રેસની સરકાર છે, ભારતીય જનતા પાર્ટી ખૂબ આગળ ચાલે છે। તમે પટનાયકજીની સરકાર છે, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી મોટાભાગની સીટો મેળવી રહી છે। અને ભૂતકાળમાં પણ ધારો કે મધ્યપ્રદેશ કે રાજસ્થાન કે છત્તીસગઢમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ક્લીન સ્વીપ કર્યું હતું કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી, અને પાછું ભારતીય જનતા પાર્ટીની ક્લીન સ્વીપ પછી ત્યાં પાછા નીચે પરિણામોમાં ઉલટફેર આવ્યો। એટલે કોઈ એક પરિણામને આધારે અત્યારે પ્રશાંતભાઈ ખૂબ આનંદમાં આવી જાય